તો અમદાવાદમાં આજે પેટ્રોલ પંપ પર ધસારો ઓછો થયો છે। સરકારની અપીલ બાદ આજે ભીડ ઓછી થઈ છે। જોકે ક્યાંક સ્ટોક ન આવતા પેટ્રોલ પંપ બંધ છે। શાહપુર દિલ્હી દરવાજા વચ્ચે ત્રિપાઠી હોલ સામેનો પેટ્રોલ પંપ બંધ છે। સીદી સૈયદની જાળી પાસે પણ એક પંપ બંધ છે। જે પંપ ચાલુ છે તેમના સંચાલકોએ ભીડને મેનેજ કરવા બેરિકેડિંગ કર્યું છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગેસ સિલિન્ડર મેળવવા માટે એજન્સીઓ બહાર જે લાઈનો જોવા મળી હતી એ જ પ્રકારની લાઈનો પેટ્રોલ પંપ ઉપર છેલ્લા 2 દિવસથી જોવા મળતી હતી। આજે ત્રીજો દિવસ થયો છે। એ અફવા જે લોકોમાં ફેલાઈ હતી કે પેટ્રોલની એ અછત સર્જાશે, ભાવ વધશે, તેને લઈને આ જે પેટ્રોલ પંપ ઉપર જે ભીડ જોવા મળી તેમાં હવે એ ક્યાંક ઘટાડો થયો છે, પરંતુ ક્યાંક સ્ટોક ન આવતા હજુ પણ કેટલાક પેટ્રોલ પંપો બંધ છે। આ જે દ્રશ્યો જોઈ શકાય છે એ દિલ્હી દરવાજા શાહપુર રોડ વચ્ચે આવેલ એ ત્રિપાઠી હોલની સામેનો આ જે પેટ્રોલ પંપ છે કે જ્યાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક અહીંયા પૂરો થઈ જતા આ પંપ હાલ બંધ રખાયો છે, જેના કારણે બીજા પંપો ઉપર એ પબ્લિક ડાયવર્ટ થઈ છે અને ત્યાં એ મેનેજમેન્ટ કરવા માટે એ સ્ટાફને રાખીને એક બેરિકેડિંગ કરીને એ સુચારુ વ્યવસ્થા જે છે એ કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે એક એડવાન્સ પેમેન્ટની વાત છે જે કંપનીને આપવાની, એ બાદ સ્ટોક આવશે અને એ સ્ટોક નહીં આવવાના કારણે આ પ્રકારે એ પેટ્રોલ પંપો જ્યારે બંધ છે ત્યારે સ્વાભાવિક છે કે અન્ય જગ્યાઓ ઉપર એ ભીડ થાય। પરંતુ જે પ્રકારે સરકારે ખાતરી આપી છે, જે પ્રકારે G24 કલાક પણ લોકોને કહી રહ્યું છે કે અફવાઓમાં ન દોરાવવું, પેટ્રોલનો જથ્થો, ડીઝલનો જથ્થો એ છે, એ સરકાર વાત કરી રહી છે અને એ વાત સાથે એ ખાતરી સાથે લોકોએ સહકાર આપવો એટલો જરૂરી છે, જેથી કરીને એ કેઓસ ન થાય, એ ભીડ ન થાય અને લોકોમાં ઊભો થયેલો એ માહોલ જે છે એ પણ શાંત પાડીને એ વ્યવસ્થિત સુચારુ વ્યવસ્થા પણ અહીંયા કરી શકાય। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।